કેમ કે ભાઈ જો હું બોલી નથી શકતો એટલી મજા નથી. અને અહીંયા જોવો તમે, અહીંયા આવશો ને એટલે આમ જોવો તો એટલે તેલ નાખવું જરૂરી છે. કોમેન્ટ માં લખજો. એ તો આવી જોઈએ નહીં તો વેલા કીધા નવરા થઈ જાય. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક બાંગ્લા ટુટલા બ્લોગમાં. તમને એમ કે કેમ હું જરીક આમ ઓલું બોલું છું, તો મજા નથી તમારા ભાઈની ને અત્યારે વ્લોગ શરૂ કરવાની મારી તેવડ નહોતી. સવાર દીની મારી મજા નથી. આમ તો કાલ રાતની મજા બગડી ગયેલી છે ભાઈ. હાલે રાખે કાંઈ નહીં, મજા તો સારી થઈ જાય ભાઈ. અત્યારે વાગ્યા છે કેટલા એ તમને બતાવી દઉં. 6:34 થઈને ભાઈ મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે હાંજે. કેમ કે ભાઈ જો હું બોલી નથી શકતો એટલી મજા નથી. મને આમ શ્વાસ ચડી જાય છે એવું થાય છે ભાઈ. હવે કઈ ખબર નહીં શું કામ થાય છે, મજા નથી થોડી ઘણી. હવે બધું તો બાકી કીધા જેવું નથી. બેક ઇન સાઈડ નું બધું છે, હવે એ તો કીધા જેવું છે જ નહીં થોડું. અને એક ખુશખબરી છે ભાઈ. હું ખુશખબરી ખબર તમને બતાવું ભાઈ. પહેલા તો છે ને આપણે YouTube ને ખોલીએ, ઓપન કરીએ, અહીંયા સર્ચમાં આવી ગયા, અહીંયા આપણી ચેનલનું નામ નાખીએ આપણે ALOKMEHTA આલોક મહેતા વ્લોગ્સ ઉપર આવી ગયું. આ સર્ચ મારી દીધું ભાઈ. આ આપણી ચેનલ પહેલી આવી ગઈ. ચેનલ ઓપન કરવાની ભાઈ. અહીંયા છે ને આપણા બધા વિડીયોઝ છે બરોબર. આ રીતે છે ને તમે પહેલાં આમ સબસ્ક્રાઈબ કરશો, પછી અહીંયા બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો ભાઈ તમે. અને અહીંયા જોવો તમે, અહીંયા આવશો ને એટલે આમ જોવો કેટલા વ્યૂ આપણી ચેનલમાં. 8,04,74. 8 લાખ વ્યૂ આપણી ચેનલમાં ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. મેં આજ જોયું ને ત્યારે મને ખબર પડી કે મારી ખુદની ચેનલમાં 8 લાખ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા છે. એક બાજુ ખુશી છે ને એક બાજુ બહુ મોટી દુઃખી છે ને પ્રોબ્લેમ છે ને એવું બધું દુઃખ સુખ દુઃખ લાઈફમાં આવે રાખે ભાઈ, હાલે રાખે. કાંઈ વાંધો નહીં. આજ મેં છે ને મોડો વ્લોગ ચાલુ કર્યો એ માટે દિલથી સોરી. પણ યાર મારામાં તેવડ જ નથી વ્લોગ ચાલુ કરવાની. પણ આ તો ચેલેન્જ છે ને એટલે ડેલી વ્લોગ કરવો પડે યાર. ને મજા નથી જરી કે તમારા ભાઈની કાંઈ કીધા જેવું નથી કે હું છે ને હું નહીં. કાંઈ વાંધો નહીં. તો ચાલો કન્ટિન્યુ. આપણે હોઈ ગયા હતા ને ઉઠી કરવી ગયા છે ને વાગી ગયા છે કેટલા ખબર? આમ જોવો તમે 7:30 થયા છે અને ફૂલ ફેમિલી જમવા બેસી ગયા. જમવામાં શું છે મારો રામ જાણે. શું છે જમવામાં? ખીચડી, લસણિયું, છાશ. આ છે ખારીયું, આ છે લસણિયું, આ છે ભાખરી. ચાલો હવે આપણે જમી કરવી લઈ પછી ક્યાંક જાય. જમી કારવી લીધું ને મમ્મી છે ને અત્યારે માથામાં તેલ નાખે છે ભાઈ પરાણે. આપણે નાખવું નતું ને તો કેમ મમ્મી પરાણે નાખસ? માથું દુખે એટલે. તમારા ભાઈ છે ને ઉજાગરા બહુ કરે છે. વરદ દીધા તેલ નથી નાખ્યો એટલે તેલ નાખવું જરૂરી છે. કોમેન્ટ માં લખજો કે ભાઈ તેલ નાખજે. એટલે ભાઈ નથી ગમતું આ તેલ. તેલ ચીકણું લાગે માથું આખું. મને ધોઈ નાખવાનું હોય. હા, કાલ સવાર ધોઈ જ નાખવું. હા તો ધોઈ નાખજે. મસાજ કરે ને મમ્મી એટલે મટી જાય માથું. હાશ જો મજા આવી ગઈ. મજા આવી જ નહીં ને. તો આપણે છે ને જમી કરવી લીધું ને બહાર આવી ગયા છીએ. અને ટાવેરાન છાવી આપણી પાસે છે. મતલબ કે દિવ્યેશ આવ્યો હે. સીતારામ એ જાજો. સીતારામ તમે મને ફોન કરીને હેરાન કરી દીધો. હા તો કે સંજય કેટલી વાર લગાડી. આવા વરસાદના કોઈ બોલાવે ભાઈ. આવા વરસાદના ક્યાંક ઉભા આવે માણસ છે ને એને ફોન ન કરે રાખે. આવું પડે બાયુટ ગોળે નકરા ફોન ન કરે રાખે. ક્યાંક વરસાદના ઉભા હોય અમે. એ સંજય તે મને ફોન કર્યો તો કે નહીં? ક્યાં અંદર હોયો છે? 7 વાગે ફોન કર્યો તો આને. એ તો આવી જોઈએ નહીં તો વેલા કીધા નવરા થઈ જાય. લોક થઈ ગયો. અને ભાઈ અવાજ અચાનક એનો આવવા મળ્યો ખબર? આમ જોવો ગાડીમાં અવાજ આવશે આગળ જોઈજો. જો આવ્યો ને આને જારુનો લોક કરી રાખ્યો. અનલોક કર્યું પણ એને નથી ખબર. જો કેમેરામાં વાંધો નથી. એવું છે? ખમી જાઓ. હાલો હવે રેડી. જો ભાઈ વિમલભાઈ લોક કરી દીધા હતા. ખુલી જ ગયું. બારો તો આય કે બધું તો ન્યાથી હોય ચાલુ વરસાદમાં સોંગ શરૂ થયું ને બે રાહડા રમે રાહડા બાબા. અરે આ કઈ સાઈડ ના છે સંજ્ઞા? લચક મચક કમર તારી થાય. અરે એ વરસાદ એ અંદર ભૈયા ઓસરે ભૈયા. અત્યારે વરસાદ વધી ગયો છે. અમારે બહાર જવું પણ કઈ મ્યાલ રહ્યો નહીં. આમ જોવો વરસાદ ધોમ ધમાટી આમ. હાલો કન્ટિન્યુ કરો. એ ઓલું કયું સોંગ હતું માથે ગ્લાસ રાખો વાળું? ના એ નતું, કઈક બીજું હતું.
આમ લો એટલે નકામાં હરાવ આવું કરો તો પાણી પીવા દે મને પીવા દે મને હા ને એટલે કોપીરાઈટ આવે સો એટલે કન્ટિન્યુ કરી નાખ્યું વિમલ તો આ વિમલ ટોન આ સંજો સંજા જવાનું ને કાયદેસર જવાનું છે ગમે એ થાય મજા આવે મારી મમ્મી છોટીઓ પડી જાય મને હું? આમ કરે જો એલા જાવું તો અમારે જસરોડાના વરસાદ એવો કેમ મેળ આવશે રહી જાય તો સારી વાત છે હવે એ ઉપાડ્યો ભાગ એ પલાડ્યો તો મેં કીધું એવો આમ જો સાલું વરસાદે છોકરીઓ ગરબા રમે આમ જોવો તમે આમ જોવો અને અમે આમ જો છોકરા થઈ અમે આમ અંદર થઈ કાંઈ ટેન્શન ન હોય અમારે તો જે હોય ને ટેન્શન કા થઈ ગયા આપણે ટેન્શન છે ભાઈ આખા ગામનું ટેન્શન ફરવી ફરવી હા એમ તોય તો મોજમાં રહેવાનું એ દુનિયાને દેખાવ કરવા મોજમાં રહેવું પડે પછી શું કરવું આમ જોવો શું કરવું યાર આઈ તો હોય કેમ એમ કર્યું બેટા વિમલ પાણી પી લે સારું રહે માંડ વરસાદ રહ્યો હે અને અમે તઈને નીકળી ગયા છીએ જસરોડે જવા માટે પાણી બતાવી આમ તો પાણી તો આમ નદી થઈ ગઈ છે આમ તો. નજ્જુ ભરાઈ ગયા આમ જોઈ લે ઊભી રાખી તમને પાણી ઊભી રાખી તમને બતાવો આમ તો ટાયર કેટલું ડૂબી ગયું આમ તો અમારા પગ જો ડૂબી ગયા આમ તો પગ હા, પગે ડૂબી ગયો તો આનો. કેટલું બધું પાણી આવી ગયું બધું પાણી હા અડધી કલાકમાં જોવું હોય હવે ફેક સ્માઈલ બહુ નથી રહેતી મોટા ઉપર મારા મોટા ભાઈ તો એવું બોલમાં કલે જા પેટ્રોલ પંપે આવી જશે ને આખા પલ્લી જશે આમ જો ચારે બાજુથી પલ્લી જશે ને આ બે ધડ કરે જો પેટ્રોલ પુરાવાનું છે કેટલા નાખવાનું છે અહીંયા 500 નું નાખવાનું છે ટાંકી ફૂલ ટાંકી ફૂલ ઓલો ક્યાં ઉજો જો એ જ્યાં મને લેતો તા ક્યાં જવું બધે તારે હારે આવું છે મારે આવવું પડે કલે જો તો નાઈટ બાઈક છે અને ચાલુ વરસાદે નાઈ છે માન ખાવા દઉં છે બીજું કામકાજ હોય યાર પ્રોબ્લેમ નાના હોય હે આને કહું છું ખાવું તો માનતા જ નથી મારી વાત કેમ છો ખાવું હો હા એલા પણ એવું નથી યાર જવું પડે એમ હે કામ નથી બોલ્યા જવું યાર મનની વાત તો બને કે થોડી ખાતે વાતો તમે તો સારી વાત હાલો મારી દેખ કાકા ભાઈ તમારી આટલું બધું કરવું પડે આમ તો રાતના કેટલા વાગ્યા બતાવી દો હું કઈ બોલતી નું નહીં મારા ઘડિયા નીચે કેટલા વાગ્યા થઈ છે કરવું રાતના દીના ઉઠેલા માણા રાતે જાગતા જ હોય એવું કઈ કોઈ એટલે જાગીરો નો કહેવાય મને તો અને હવે વરસાદ રોડે જાય વરસાદમાં થતા આમ તો ટ્રાફિક તો અત્યારે છે અમારા કુંડલામાં મોવા રોડે આવ્યા હતા વરસાદ જરીક રહી ગયો બહુ નથી રહ્યો આમ જોવો તમે હજી ઝીણો ઝીણો આવે જ છે અહીંયા શું લેવા આવ્યા હતા પૈસા નખવા 5 લાખ 4 પાનમાં છે ને 5 લાખ નાખવા આવ્યા હતા વધી ગયું થોડુંક ભાઈ 5 લાખ નહીં 50,000 50,000 એ વધી ગયું 5,000 ખાલી નખાવા આવ્યા હતા અકાઉન્ટમાં નખાવાના હતા બીજું કઈ નતું હાલો હવે છે ને પૈસા નખાવી લીધા જાય એવું સીધા જેસર રોડે કાંઈ નથી ખાધું મેં તો ઓ બાપા નિમદાદ દીકરા ટાટા this car is the missing ya ya ka ipinga और से वर्षा क्या પછી છે મેં કચ કર્યું और કે મેં કીધા છે ભૈયા और सीख लिखने में क्या ये का शकल का इपन ये पिकला मग सुनिया ना तोड़ी ये कपड़ा का चिकलिया जो वो चिकलिया मैं चिकलिया वो चढ़ रहा डटा दी गई जो हस्ती चीज के में क्या अंदर कर पड़ेगा जो ये भी की माता जी सुखी रखे व्हाट इज दिस बिहेवियर ये क्या बोल रहा है
એ ભાઈ શું બોલી રહ્યા છો તમે? ઘરે આવી ગયા છીએ ભાઈ, અને વરસાદમાં પલ્લીને આજ મજા બગડી જવાની. શું હવે અડધી તો બગડેલી હતી, કીધા જેવું નથી, અડધું કીધું નથી તમને, અને કીધા જેવું નથી. હાલો હવે મહાદેવ. નથી ગાડી મારે હાંકવાની હોય ને, તમારે કઈ હાંકવી નથી કોઈને. પાછળ બેસી જવું છે, પકડી નામ કરી નામ. ભાઈ એમ નતો ગાડી મારે હાંકવાની અને પાછળ ખીચી કરતા આવે. ટાઈટ મારે ખાવાની બધે. તું વાળા ઉભા થઈ જા. છોટિયા ફરશે મારી મમ્મી હવે હાસ તો. આમ કરશે જો આમ. ઘરે આવી ગયા, કપડા બપડા ચેન્જ કરી લીધા, નાહી ધોઈ લીધું ને ભાઈ મજા ફૂલ બગડી ગઈ છે. તાવ આવી ગયો છે અને થોડું ઘણું છે ને ભાઈ આમ બોડીમાં વીકનેસ આવી ગયો. અત્યારે હું હુઈ જ ગયો છું સીધો, જોવો તમે. અને હવે છે ને આપણે એડિટિંગ નથી કરવું અત્યારે, હવે હુઈ જાય ઘડીક ને આપણે વહેલા ઉઠીને 4-5 વાગે કરી નાખશું, કેમ કે અત્યારે થાય એમ છે નહીં. હવે કેટલા વાગ્યા ખબર બતાવું, ઉભા રહ્યો હું કેટલા વાગ્યા નહીં. આમ જોવો તમે 1:15 થઈ ગઈ છે રાતની. હવે નીંદરે આવે છે અને વીકનેસ થઈ ગયું શરીરમાં, તાવ આવે છે ને થોડો શ્વાસે ફૂલાય છે, મજા બગડી ગઈ છે. હસોડી શું ખબર શું થયું છે, કીધા એવું નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો આપણે વહેલા સૂઈ જઈએ જલ્દી, અને મળીએ એક આવા નવા વ્લોગમાં. તમને વ્લોગમાં મજા આવી તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.